ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, ધોરણ 6, વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 4 જેની એક્ટિવિટી 1 to 4 આપણે શીખી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 5 તરફ આગળ વધીએ, જે આપણે રિવિઝન સ્વરૂપે કરીશું, કારણ કે ગ્રામર બુકની અંદર આપણે આ ટોપિક ખૂબ સારી રીતે શીખી ગયા છીએ. આશા રાખું છું કે તમને આ પેજ જોતાં યાદ પણ આવી ગયું હશે કે આવું તો આપણે શીખી ગયા છીએ. તો અહીંયા તમને ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે એ માટે અંગ્રેજીની અંદર કેવી રીતે સમય બોલી શકાય છે એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો આપણે જાણીએ જ છીએ કે જો આપણે સમય બતાવવો હોય તો હમણાં સંસ્કૃતમાં શીખી ગયેલા હતા, હવે આપણે અંગ્રેજીમાં પણ શીખીએ. અને ગુજરાતીમાં તો આપણને બધાને આવડે જ છે કે કોઈ પણ સમય હોય એમના પર અડધો કલાક વીતી ગયેલો હોય તો આપણે એમને હાફ પાસ્ટ કહીએ છીએ, અથવા તો 10 કે 15 મિનિટ ઉપર થઈ ગયેલી હોય, કોઈ પણ કલાક પૂર્ણ થયા પછી 10 કે 15 મિનિટ ઉપર વીતે છે ત્યારે પણ આપણે એને પાસ્ટમાં લઈએ છીએ, કારણ કે સમય વીતી જાય છે એટલા માટે થઈ. અને એટલા માટે થઈ આપણે મિનિટ સાથે બોલીએ છીએ. પછી જે સમય વાગવાનો છે, એટલે કે જે કલાક હવે પૂર્ણ થવાની છે, એના માટે આપણે ક્વાર્ટર શબ્દ યુઝ કરીએ છીએ કે ક્વાર્ટર 10 મિનિટ એટલે કે 10 મિનિટની વાર છે, ક્વાર્ટર 5 મિનિટ 5 મિનિટની વાર છે. આ રીતે આપણે બોલીએ છીએ. તો ફરીથી આપણે રિવિઝન સ્વરૂપે જોઈએ. ફર્સ્ટ ઘડિયાળની અંદર આપણને આપવામાં આવેલું છે 8:30, એટલે કે 8 વાગ્યાને ઉપર 30 મિનિટ થઈ છે. હાફ એટલે અડધો, પાસ્ટ એટલે પૂર્ણ થઈ ગયું છે, અને 8 એટલે 8. 8 વાગ્યાને ઉપર અડધો કલાક પૂર્ણ થઈ ગઈ છે, માટે 8:30. આપણે નીચેની તરફ ઘડિયાળ તરફ આગળ વધીએ. એમની નીચે આપેલો છે એ સમય તમે કાંટા જોઈને ગુજરાતી પ્રમાણે કહી શકો છો કે 10:15 વાગ્યા છે, એટલે કે ક્વાર્ટર પાસ્ટ 10, એટલે કે 10 મિનિટ છે એની ઉપર 15 મિનિટનો સમય વીતી ગયેલો છે, એટલે એને આપણે કહી શકશું ક્વાર્ટર પાસ્ટ 10. પાસ્ટ ટેન્સ આપણે ત્યારે જ બોલીશું કે જ્યારે કોઈ પણ કલાક પૂર્ણ થઈ અને ઉપર સમય જશે ત્યારે આપણે પાસ્ટ શબ્દ યુઝ કરીશું. ત્યાર પછી એમની નીચેની ઘડિયાળમાં જોઈએ 20:07. 20:07 એટલે આપણે શું કહીશું કે 7 વાગ્યાને ઉપર કેટલા વાગ્યા છે તો કે 20 મિનિટનો સમય, 7 વાગવામાં 20 મિનિટની વાર છે, એ રીતે બતાવશું. તો 20:07 તમે જોઈ શકો છો કે 6:30 થઈ છે, પરંતુ 7 વાગવામાં 20 મિનિટની વાર છે, એટલે આપણે એને અલગ અલગ રીતે પણ બતાવી શકીએ છીએ. ક્વાર્ટર પાસ્ટ upon 5 પણ આપી શકીએ છીએ, upon 10 પણ આપી શકીએ છીએ, અને 20:07 એટલે કે 7:20 મિનિટની વાર છે એવું પણ કહી શકીએ છીએ. ત્યાર પછીના પાર્ટમાં જઈએ, જેમાં તમે કાંટા દ્વારા જોઈ શકો છો કે 4:45 વાગ્યા છે ગુજરાતીના આધારે. તો ક્વાર્ટર ટુ 5, 5 વાગવામાં 15 મિનિટની વાર છે, અથવા તો 4:45. ત્યાર પછીની ઘડિયાળમાં જોઈએ તો પ્રોપર 3 વાગ્યા છે, પૂર્ણ રીતે 3 વાગ્યા છે, તો 3 o'clock એવું કહી શકાય છે. એ જ રીતે નેક્સ્ટ ઘડિયાળની અંદર જોઈએ તો તેમાં તમને 11 વાગ્યાને ઉપર થોડો સમય 9 મિનિટ જેવો સમય બતાવે છે, તો પાસ્ટ 11 એટલે કે 11 વાગી ગયા છે એવું કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ગ્રામર બુકમાં શીખ્યા છે, એની આધારે જ વધુ આપણે ધ્યાનમાં લેશું. તો તમે પણ એકબીજાને સમય પૂછો અને આ રીતે શીખો.
તમને વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીની અંદર આવું એક કોષ્ટક છે એ પૂછવામાં આવેલું હતું અને તમે લોકોએ સારી રીતે જવાબ પણ લખ્યા છે, કારણ કે આપણે ગ્રામર બુકની અંદર આ કોષ્ટક શીખી ગયેલા હતા એટલા માટે તમે સરળતાથી જવાબો આપી ગયા હતા. અને પાઠ્યપુસ્તકની અંદર ફરીથી આપણને એ કોષ્ટક આવે છે કે કોઈ પણ બસ છે એ ક્યારે ઉપડે છે અને ક્યારે ક્યાં સ્ટોપ થાય છે એના માટેનું કોષ્ટક એક તમને આપવામાં આવેલું છે. અહીંયા આપેલું છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ. તો આપણે અરાઇવલ એટલે પહોંચવું અને ડેપ્યુચર એટલે કે એનો જે કોઈ પણ ડેપો પર પહોંચવાનો સમય છે, ડેપામાંથી ઉપડવાનો સમય છે. તો 6 વાગે છે એ એસટી સ્ટોપ પર આવે છે અને 6:20 એસટી સ્ટોપ પરથી ચાલતી થાય છે. ડિપેર્ચર એટલે કે ત્યાંથી નીકળવું, તેમનો નીકળવાનો સમય. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તો તમે શીખી ગયા છો, જેના આધારે તમે ક્વેશ્ચન આન્સર છે એ લખી શકશો. સ્વાપોથીનું પેજ હોમવર્કમાં આપીશ તો એમાં તમે આ કોષ્ટકનો ઉપયોગ કરી અને જવાબ લખજો. ફર્સ્ટ આપેલું છે આપણને અહમદાબાદ. અહમદાબાદ છે એ ગોરખપુર ઓખા એક્સપ્રેસ સ્ટેશન બતાવવામાં આવેલું છે. ત્યાં એ અમદાવાદ ક્યારે પહોંચશે? બસનું નામ છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ, આ બસનું નામ છે. તો આ બધા ગામ છે વચ્ચે લે છે. અમદાવાદ જાય છે, વિરમગામ પહોંચે છે, સુરેન્દ્રનગર જાય છે, વાંકાનેર જાય છે, રાજકોટ, જામનગર, દ્વારકા અને લાસ્ટ ઓખા એ પહોંચે છે. તો બસની અંદર વચ્ચે આવતા બસને મુસાફરી દરમિયાન વચ્ચે આવતા સ્થળોના નામ આપેલા છે. તો કેટલા વાગ્યાના સમયે તે પહોંચશે એ આપવામાં આવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો બસની અંદર મુસાફરી કરેલી હોય તો ખાસ એક મજા છે આ બસની અંદર મુસાફરી. આટલા વાગે બસ આવશે અને જો એ સમયે ન પહોંચેલી હોય તો એના માટે થઈ અને એટલે આપણે એ બસનો વેઇટ કરતા હોય તો એ પણ એક આનંદ છે. આટલા જ વાગે પહોંચવાની હતી, કેમ ન પહોંચી, એના માટે થઈ આપણે ઘણી દોડાદોડી પણ કરતા હોઈએ છીએ. એટલે આવું જે ટાઈમ ટેબલ છે એ દરેક એસટી સ્ટોપ ઉપર આપવામાં આવેલું હોય જે તે સ્થળનું. એટલા માટે થઈ અને આપણે અહીંયા જે ટાઈમ ટેબલ આપેલું છે એ આપણે અરાઇવલ એટલે કે એમનો પહોંચવાનો સમય, ડેપોમાં 20 મિનિટ ઊભી રહેશે અને 20 મિનિટ પછી પાછી ડેપોમાંથી નીકળશે એવો સમય છે અહીંયા બતાવવામાં આવેલો છે. તો નીચે જોઈએ આપણે રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. રેલવે સ્ટેશન હોય, એસટી સ્ટોપ હોય, બંનેની બાબત આ રીતે સરખી જ હોય છે. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? તો એટ વોટ ટાઈમ શું સમય છે કે ટ્રેનનો, રીચ એટલે પહોંચવાનો, સુરેન્દ્રનગર ટ્રેનને પહોંચવાનો સમય શું છે? તો આપણે ટાઈમ ટેબલ બોક્સમાં જશું, ત્યાં સુરેન્દ્રનગરને શોધશું. હવે રીચ અને અરાવેલ બંને છે સિનોનેમ્સ છે. સિનોનેમ્સ મીન્સ કે સમાનાર્થી શબ્દો છે. તો પહોંચવાનો સમય કયો છે? 8:32નો સમય છે આપવામાં આવેલો છે, 8:32 એ સમય છે. આપણે માત્ર એટલું અંકમાં જ લખવાનું છે, અંકમાં 8:32 PM એટલું જ આપણે આન્સર આપવાનો છે. It was 11 o'clock. Where was the train? It was 11 o'clock એટલે કે 11 વાગ્યે. Where was the train? ક્યાં છે ટ્રેન? 11 વાગ્યે ક્યાં હતી? તો એના માટે આપણે સમયના બોક્સમાં જઈએ, 11 વાગ્યાનો સમય શોધીએ. 11 o'clock PM આપેલું છે તો એ કયા શહેરમાં છે? તો રાજકોટ. આપણે આન્સરમાં લખીશું રાજકોટ. થર્ડ ક્વેશ્ચન, ધ પ્લેટફોર્મ ક્લોક showed 6:10 PM. Where was the train? તો ધ પ્લેટફોર્મ ક્લોક showed, પ્લેટફોર્મ પર રહેલી ઘડિયાળનો સમય આપણને 6:10 આપે છે. તો 6:10 બોલે છે. તો વેર વોઝ ધ ટ્રેન? ટ્રેન ક્યાં છે? તો આપણે જોવું પડશે. 6:10નો સમય આપવામાં આવેલો છે ક્યાંય? જો 6:10નો સમય નથી આપવામાં આવેલો તો 6:20નો સમય જોઈએ. તો 6:20 જોઈએ તો એ બસ છે ક્યાં હતી? તો કે અમદાવાદમાં હશે, કારણ કે અમદાવાદના ડેપો પર, સ્ટેશન પર છે એ હશે ટ્રેન. The train was at વાંકાનેર. What time was it? Is the train was at વાંકાનેર. ટ્રેન વાંકાનેર હતી. What time was it? ક્યારે હતી?
તો વાંકાનેરથી હવે નીકળી ગઈ છે એટલે આપણે આપવું પડશે 20:15 10:15 10:20 છે એ વાંકાનેરમાં ટ્રેન હતી. A passenger reached the station at 9:30 but he missed the train. What was the station? હવે આપણે એ જોવાનું છે કે સ્ટેશન પર છે ટ્રેન 9:30 પહોંચેલી હતી, પરંતુ he missed the train, તેણે ટ્રેન છે ગુમાવી. What was the station? કયા સ્ટેશન પરથી ગુમાવી હશે? તો કે 9:30 આપેલું હોય, 9:30 આપેલું હોય તો એ સમયે ક્યાંથી ટ્રેન નીકળી ગઈ? તો આપણે જોઈ શકીએ છીએ કે 9:30 પછીનો સમય કયો છે? તો 9:30 પછીનો સમય 10 વાગ્યાનો છે. તો 10 o'clockના ક્યાં છે? તો કે 10 o'clockના વાંકાનેર છે, પરંતુ આપણે તો બસ ગુમાવી દીધી છે. તો આપણી બસ સુરેન્દ્રનગર છે, આપણે જોવાનું હતું કે સુરેન્દ્રનગરથી બસ નીકળવાની હતી અને તમે જો 9:30 પહોંચેલા હોય તો સુરેન્દ્રનગર સ્ટેશન પરથી એમણે ટ્રેન છે એમણે મિસ કરેલી છે. એટલા માટે વોટ વોઝ ધ સ્ટેશનની જગ્યાએ નામ આવશે સુરેન્દ્રનગર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ, જેમાં તમને લોકોને એક્ટિવિટી 6ની અંદર એવું આપવામાં આવેલું છે કે તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરે તે પછી જૂથમાં કામ કરો. આપેલ નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી તમારો પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો. સોરી વિદ્યાર્થી મિત્રો, પ્રવાસનું નામ આવશે તો તમને એમ થશે કે શિક્ષકો આવી જ વાતો કરી રહ્યા છે, પ્રવાસમાં લઈ પણ જતા નથી, ઘરની બહાર પણ નીકળવા મળતું નથી અને પ્રવાસના આયોજનની વાત અહીંયા આવે છે. હવે આપણે જઈ ન શકીએ તો કંઈ નહીં, ફ્યુચરમાં ક્યારેક જવા મળશે. એ માટે આપણે પ્રવાસનું આયોજન કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ માટે થઈ અને આપણને અહીંયા મેપ આપવામાં આવેલો છે, એટલે કે નકશો આપવામાં આવેલો છે. પહેલાંના સમયમાં વડીલો છે આપણને સમજાવી દેતા કે આ રીતે જવાય. હવે આપણને નેટ સમજાવે છે. ઇન્ટરનેટ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કયા સ્થળેથી કયા સ્થળે કેટલા સમયમાં પહોંચી શકાય છે તે. તો એ મેપના આધારે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે કોઈ પણ સ્થળે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારે લોકોને જો અમદાવાદ જવું હોય તો અમદાવાદ પહોંચવા માટે થઈ તમારા સિટીથી અમદાવાદ પહોંચવામાં તમારે કેટલો સમય લાગશે એના માટેનું તમારે ટાઈમ ટેબલ બનાવવું હોય તો સૌ પ્રથમ તમારે જોવાનું છે પ્લેસ એન્ડ ટાઈમ. એક્ઝામ્પલમાં આપેલું છે પ્લેસ એન્ડ ટાઈમ. તો તમે તેની અંદર સ્ટાર્ટિંગ ફ્રોમ ક્યાંથી શરૂ થવાના છો? તો આપણે શરૂ રાજકોટથી થશું. તો આપણે લખીએ જવાનું ક્યાં છે? તો કે આપણે અમદાવાદ જવાનું છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ રાજકોટ. હવે રાજકોટથી આપણે કેટલા વાગે નીકળશું તો એના માટેનો સમય બતાવીએ. રાજકોટ આપણે 8 to 7 7 વાગ્યે આપણે ત્યાંથી નીકળશું. હવે તમને રીચિંગ એટ એટલે પહોંચવાનો સમય. આપણે અમદાવાદ પહોંચવું છે તો અમદાવાદ પહોંચવાનો સમય આપણે લખીશું અમદાવાદ એટ 2 in the afternoon. આપણે 7 વાગે નીકળ્યા હોય તો અમદાવાદ આપણે 2 વાગે પહોંચીશું. મોર્નિંગ સમય આપણે લીધેલો છે. તો હવે આપણે લિવિંગ ફોર, હવે આપણે ત્યાંથી આગળ જવું છે તો એના માટેથી આગળ જવા માટે ફોર એક્ઝામ્પલ સમજાવી રહી છું વિદ્યાર્થી મિત્રો. એક એક્ઝામ્પલ તમને આ સામખિયારીવાળું આપવામાં આવેલું છે. પછી તમે ત્યાંથી રિટર્ન થતાં જામનગર એટ 5 in the evening. તમે ફરી વખત સાંજના 5 વાગ્યાના સમયે જામનગર પહોંચશો. લિવિંગ ફોર એટલે કે છોડવું, તે લાસ્ટ તમે બસને કે ટ્રેનને ક્યારે છોડો છો એવો સમય. સ્ટાર્ટિંગ ફ્રોમ, રીચિંગ એટ, લિવિંગ ફ્રોમ એટલે કે તમારું શરૂઆતનું શહેર, ક્યાંથી તમે ટ્રેન અથવા બસમાં બેઠા છો એ, કયા સ્થળે તમે પહોંચ્યા છો એ, અને લિવિંગ ફોર એટલે કે ક્યારે તમે ટ્રેનમાંથી ઉતરી ગયા છોડ્યું તે. હવે એ માટે આપણે આયોજન બનાવવા માટે હજુ બાળકો છો એટલે તમે 50વાળું ટાઈમ ટેબલ બનાવી શકશો, પરંતુ પ્રયાસ કરો એ વધારે સારું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું સમજી અને પૂર્ણ કરીએ. આમનું હોમવર્ક છે એ તમને આપી દેવામાં આવશે. નેક્સ્ટ એક્ટિવિટી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.
થેન્ક યુ.